દુખતું હતું, આમ બે હાથે આમ પકડી આમ ધક્કા મારતું હતું. આમ એ રિપોર્ટમાં જો છે ને, રિપોર્ટમાં મારી પ્લેટલેસ ઓછી થઈ ગઈ છે. તો ચલાવી દઉં. મેં તો બોટલ મારે નથી ચલાવી ભાઈ. બોટલ મને બહુ બીક લાગે એટલે વિચાર્યું કે ક્યારે 10 વાગે અને ક્યારે ડૉક્ટર પાસે જાઓ. ઓલ રાઈટ ગુજરાતી, શું કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ડેલી બ્લોગમાં ગાઈસ. તો ગાઈસ મારે તમને કેવું હતું કંઈક કે હું છે ને કાલ રાતના જે બ્લોગ અપલોડ કર્યો ને તમને સવારે જોવા મળ્યો હતો. મેં તમને કીધું કે મારી તબિયત ઘણી ખરાબ છે. 3 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી બહુ હેરાન થયો છું, કારણ કે મારું માથું એટલું દુખતું હતું ને કે વાત ના પૂછું. સવારે 10 વાગે હું ડૉક્ટર પાસે ગયો. હું એકલો નહોતો ગયો, શિવાભાઈને ભેગો લઈ ગયો હતો કે મારામાં હંચોળી હાલ પણ તાકાત નથી એમ. હું સીડી નીચે ઉતર્યો ને, બહુ મુશ્કેલથી નીચે ઉતર્યો, દવા લીધી. હું ત્યાં બેસી શકતો નહોતો, એટલી આમ વીકનેસ હતી. થાકી એકદમ થક્કા નથી અને બુખાર મતલબ બહુ તાવ હતો એમ. અને હું સીડી નીચે ઉતર્યો ને એટલે હાલી શકતો નહોતો, એટલો મને તાવ હતો અને તાવ વધારે હતો કંઈક. અને ત્યાં ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર પાસે જઈને ડૉક્ટરોને દવા આપી, એને બ્લડ રિપોર્ટ ચેક કર્યો, એને એમાં બ્લડ લીધું અને એને કીધું છે રિપોર્ટ તમને સાંજે 6 વાગે આવશે. અત્યારે કંઈક વાગે 7. હું સૂઈ ગયો હતો એટલે ગયો નથી. મને ફોન આવ્યા છે તો હવે હું જઈશ રિપોર્ટ લેવા. રિપોર્ટમાં શું આવ્યું છે મને ખબર છે, પણ હું તમને કહીશ નહીં. હું આ જઈને તમને બતાવી. આ જો મેં બ્લડ રિપોર્ટ કરાવ્યું છે. તો ગાઈસ છે ને, મને જરાય રાહત થતી નથી એમ. હું જે ડૉક્ટર પાસે ગયો, એમને ઇન્જેક્શન આપ્યું, દવા આપી ને પછી મને રાહત થઈ. ત્યારે પછી હું ઘરે આવીને હું સૂતો છું અને કાલે 3 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા લગી સૂતો નથી. મેં એ જ વિચાર્યું કે ક્યારે 10 વાગે અને ક્યારે ડૉક્ટર પાસે જાઓ, બીજું કાંઈ નહીં. કેમ કે માથું એટલું આમ ભારણ થઈ ગયું હતું, એટલું દુખતું હતું. આમ બે હાથે આમ પકડી આમ ધક્કા મારતું હતું. આમ એ તો કેમ કરીને મટી જાય નહોતું મટતું. મેં બામ લીધી, જે બામ હોય ને બામ, આમ જો ગાઈસ આખી મેં ખાલી કરી નાખી. તો માનશો આખી ખાલી કરી નાખી છે. 3 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા લગી આખી ખાલી કરી નાખી, પણ તોય મને કાંઈ ફરક ના પડ્યો. પછી જે ડૉક્ટર પાસે ગયો, એમને ઇન્જેક્શન આપ્યું, દવા આપીને પછી મને રાહત થઈ છે. એમને પછી મારું બ્લડ લીધું. હવે છે ને શિવાભાઈનો ફોન કરીશ ને એમને હું ભેગો લઈ જઈશ કે તમારા ભેગા હાલો, અને સવારે એ જ હાલ્યા તમારા ભેગા દેવા લેવા. ચલો રિપોર્ટ લેવા જાય, એમ ફોન કરીશ એટલે આવશે ને અમે લોકો નીકળશે. હું આજે જોઈશ કે રિપોર્ટમાં શું આવ્યું છે, એના પછી હું તમને એ રિપોર્ટ બતાવીશ. તો પહેલાં તો આપણે ફટાફટ શિવાભાઈને ફોન કરી અને શિવાભાઈને બિલિંગ નીચે બોલાવીએ અને પછી આપણે જઈએ ડૉક્ટરની પાસે. તો ચલો ગાઈઝ, હું જાઉં ડૉક્ટરની પાસે, ડૉક્ટર કરીને રિપોર્ટ લેવા, અને ઊંઘા જઈને રિપોર્ટમાં શું આવ્યું છે શું નહીં એ હું તમને બતાવું. ઠીક છે, બન્યા રહેજો વિડીયો. એક વાત કહું, મને ગરમી બહુ થાય છે. પંખો ચાલુ છે, પાછળની વિન્ડો ખુલ્લી છે, પણ તોય મને ગરમી ચિક્કાર રહે છે. શું કારણ કંઈ ખબર નથી. હાલો પહોંચી ફટાફટ ડૉક્ટર પાસે. હાલો ગાઈસ, શિવાભાઈને ફોન કરી નાખ્યો છે એ કે હું રેડી છું, તું ગમે ત્યારે આવી જા. એટલે વાંધો નથી. મને છે ને જુખામ નથી મટતું એમ, શરદી બહુ છે, શરદત બહુ છે, હજી નથી મટતું એમ. મતલબ થોડીક રાહત થઈ છે, પણ તો એમ થાય છે કે હજી દુખે છે થોડું બહુ એમ. ચલો જઈ પછી ડૉક્ટરને કહીશ કે જવું છે, શું થાય. હાલો શિવાભાઈ આવીને વાટ જોઈશ. તો ગાઈશ હું ને શિવાભાઈ આવી જા. હું શિવાભાઈ જઈ રહ્યા હવે દવાખાને. રિપોર્ટ લઈને પછી તમને બતાવું. હું ડૉક્ટર પાસે જે પણ મેં ત્યાં વિડીયો ના બનાવ્યો, કારણ કે ત્યાં ક્લાયન્ટ ઘણા હતા અને ત્યાં અમુક એવા ક્લાયન્ટ પણ હતા જે વધારે બીમાર હતા એમ. મતલબ તાવ આવતું હતું, ઘણા હતા. એટલે ત્યાં વિડીયો બનાવીને કોઈ હેરાન ના કરે, કોઈને પરેશાન ના કરે. કારણ કે ક્યારેક કોઈ માથું દુખતું હોય, તાવ આવતું હોય, કોઈને આપણે બોલી કોઈને સાવું ના લાગે, કારણ કે અમુક ત્યારે તાવ એવું આવતું હોય પછી મગજ ખરાબ થઈ ગયું હોય એટલા માટે. એટલે મેં ત્યાં વિડીયો ના બનાવ્યો અને હું ત્યાં ડૉક્ટર પાસે ગયો હતો. ડૉક્ટરે મને રિપોર્ટ આપ્યો. રિપોર્ટમાં શું આવ્યું છે એ તમને બતાવું. પણ મને છે ને એટલી બધી ટેબ્લેટ્સ આપી છે. આમ જો તમે કેટલી બધી આપી છે ટેબ્લેટ્સ છે ને, ઘણી બધી ટેબ્લેટ્સ આપી છે. આ નથી, ઘણી બધી છે. સમજો આ બધી ખાવાની છે મારે, આ બધી ટેબ્લેટ્સ ખાવાની છે. મને કીધું છે કે તમારે કેવી, ડ્રેગન ફ્રૂટ આ બધું તમારે ખાવું પડે. કાંઈ વાંધો નહીં, ખાઈ નાખશું. અને કે બહારનું કાંઈ ખાવાનું નથી આ બધું. મને કે એક કામ કરો, બોટલ ચડાવી દઉં. મેં તો બોટલ મારે નથી ચડાવી ભાઈ. બોટલ મને બહુ બીક લાગે એટલે બોટલ મેં ચડાવી નહીં. તો રહી વાત રિપોર્ટની કે રિપોર્ટમાં શું આવ્યું છે, તો તમને બતાવું કે રિપોર્ટમાં શું આવ્યું છે. તો ગાઈસ આ છે રિપોર્ટ. રિપોર્ટમાં જો છે ને, રિપોર્ટમાં મારી પ્લેટલેસ ઓછી થઈ ગઈ છે
તો દોસ્તો આ છે રિપોર્ટ મારું. તો કઈ આ રિપોર્ટમાં છે ને આ જે મારી પ્લેટલેટ છે ને એ ઓછી થઈ ગઈ છે 1,42,000. મને કીધું કે તમારી પ્લેટલેટ ઓછી થઈ ગઈ છે ને તો તમારે મતલબ ડ્રેગન ફ્રૂટ કેવી નારિયેલ પાણી એ બધું વધારે મતલબ લેવું પડશે, વધારે ખાવું પડશે, કાંઈ વાંધો નહીં. એ બધું કીધું છે મને, તો એ બધું ખાવાનું છે મારે. અને ખાસ તો મને છે ને કાંઈ એવી મોટી મોટી ટેબ્લેટ્સ આપી છે ને, અમે જો કેટલી મોટી ગોળીઓ આપી છે, આ બધી ખાવાની છે. એક દિવસનું કમાલ છે, એક દિવસમાં બોલો તાવ આવી ગયો અને એક દિવસમાં પ્લેટલેટ ઓછી થઈ ગઈ, કંઈ ખબર નથી પડતી. પણ કંઈ વાંધો નહીં, હાલત જિંદગી છે, જિંદગીમાં તબિયતો ખરાબ થવાની જ છે. તો હવે છે ને હું આમાં અમુક ગોળી અત્યારમાં ખાવાની છે, હું ત્યારે ખાઈ પછી કરું તમારી જોડે કામ. કઈ આવ્યો તું ભાભીને, કારણ કે મારે જે ટેબ્લેટ ખાવાની હતી ને ખાયા પહેલાં કહીને ખાયા પછી કે એક ખબર હતી નહીં, તો એ આવ્યો છું. જો આ છે ને આ ટેબ્લેટ છે, આ છે ને બધી છે, આ બધી મારે ખાવાની. તો શિવભાઈ મને કહે કે જે આ 1 2 આ 3 ને આ 4 આ ખાયા પછી ખાવાની છે ને આ ખાયા પહેલાં ખાવાની છે ને આ બ્રેકફાસ્ટ કર્યા પછી, બરાબર ને શિવભાઈ? તો એ બધી આ ખાવાની છે એ મને ખબર નથી, હું ભૂલી ગયો હતો, મગજ નહોતું હાલતું ત્યારે, ક્યાં ધ્યાન હતું ક્યાં નહીં ખબર નથી. એટલે આવ્યો શિવભાઈના ઘરે એ ટેબ્લેટ્સ ખાઈને. અને જો જમવાનું રેડી છે, એ જમી લઈશું. જમીન દવા ખાઈને પછી આરામ કરીશ. ચલો હવે જમી લઈશું, જમીન દવા ખાવાની છે, દવા ખાઈને પચાસું ઘરે. તો ગાઈસ હવે લોંગ વિડીયો નહીં બનાવું, આજે શોર્ટ વિડીયો કરીને વિડીયો ખતમ કરીશ. તો ગાઈસ વિડીયો કરું છું એન્ડ, મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં. ત્યાં લગી ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.